તો બટુક કાચબો મિન્ટુ કાગડાને મળવા જાય છે અને ભોળાપણથી કહે છે, કાગડાભાઈ, આજે હું એક એવી જગ્યા શોધી છે જ્યાં ખાટા મીઠા તારમ છે. કોઈ નથી ત્યાં. ચાલો ને જલ્દીથી જઈએ અને ખાઈએ. કાગડો તો ખુશ થઈ ગયો અને તરત માની ગયો. બંને ત્યાં જાય છે, પરંતુ બટુક કાચબાએ તો ત્યાં એક ખાડો ખોદી રાખ્યો હતો. થોડાક ફળ નીચે નાખીને તેના ઉપર પાંદડા લગાવી રાખ્યા હતા. કાગડો તો ઝડપથી મજામાં પાંદડાઓ ઉપર ચડી ગયો અને સીધો ખાડામાં પડી ગયો. ખાડામાં થોડો કાદવ પણ હતો. તેમાં કાગડાની પાંખો પીંજાઈ ગઈ. અને ઓ કાચબાભાઈ, મારી મદદ કરો, મને આમાંથી બહાર કાઢો જલ્દી. મને તમારો અવાજ નથી આવતો કાગડાભાઈ, શું બોલો છો? કાચબો તો કાગડાને થોડીક વાર કાદવમાં જ પડ્યો રહેવા દે છે. થોડી વાર પછી કાચબો કાગડાને કહે છે, મિત્રતાનો અર્થ છે સાથ આપવો, નહીં કે દુઃખમાં છોડીને ઉડી જવું. કાગડાને તો ખૂબ પછતાવો થાય છે. એ ક્ષમા માંગે છે અને કહે છે, કાચબાભાઈ, મને માફ કરો. આજે મારી આંખો ખુલી ગઈ. આજ પછી હું કોઈની પણ સાથે આવું નહીં કરું. સાચા દિલથી મિત્રતા નિભાવીશ. બટુક કાચબો કાગડાને ખાડામાંથી બહાર કાઢે છે. હમણાં તને એ સમજાયું હશે કે મીઠી બોલી બધું નથી. સાચું સ્નેહ છે તો વચન પાળવાનું હોય. હવે બંને ફરીથી પાકા દોસ્ત બની જાય છે. પરંતુ હવે કાગડો ક્યારેય પોતાના ઉપર ગર્વ કરતો નથી અને ક્યારેય પોતાની વાતમાં બીજાને ફસાવતો નથી. મિત્રતા એ વપરાશ નથી, એ વિશ્વાસ છે. અને ભોળાપણું કોઈની કમજોરી નથી, એના પાછળ ચતુરાઈ છુપાયેલી હોય છે. તો દોસ્તો, બટુક કાચબો અને મિન્ટુ કાગડાની વાર્તા તમને કેવી લાગી? કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા.